भक्ति योग। अर्जुन उवाच एवं सतत युक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। અર્જુન વાંચો એટલે અર્જુનજી બોલ્યા, શું બોલ્યા? જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રહેતા પૈસા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે? શ્રી ભગવાન વાચ મય્યાવેશ્ય મનો એ મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મેં યુક્ત તમામતા. શ્રી ભગવાન બોલ્યા, મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રહેતા પૈતા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મોજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે. એ તો અક્ષર મની નિર્દેશ્યમ વ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યમ ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ સનિયમેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતા. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મનબુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સગળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે. ક્લેશોધિક તરસ્તેષાં વ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભિ રવાપ્યતે. પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મા મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. કારણ કે દેહ અભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત દેહ અભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. એ તો સર્વાણી કર્માણી મયી સન્યસ્ય મત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોનો અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે તેષામહં સમૃદ્ધ ભર્તા સમૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશી તચેતસામ. મારામાં ચિત્ત પરોવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. મય્યેવ મનાધસ્વ મયી સન્યસ્ય મયી બુદ્ધિ નિવેશયા નિવસિષ્યતિ મય્યેવ અત ઉર્ધ્વ ન સંશય. મારામાં મનને પડો અને મારામાં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ. એમાં લેશ માત્ર પણ સંશય નથી. મનને બુદ્ધિ આપે એટલે ભગવાનમાં જ રહેવાનું થાય આપણે. અથ ચિત્તે સમાધાતુ ધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામી શાપ્તુમ ધનંજય. જો તું મનને મારામાં
અચળ ભાવે સ્થાપવા સમર્થ ના હોય તો હે ધનંજય અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. અભ્યાસ એ અપ્ય સમર્થોથી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિ મવાપ્સ્યસી. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને પરાયણ મારે અર્થે કર્મો કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપ સ્થિતિને જ પામીશ. આલ્યો 11થી ગાવ ભૂપેનભાઈ, આલ્યો 11થી 15 ગાવ, પછી મહેશભાઈ 16 થી 20 ગાય છે. બસ ત્યાં પૂરો 12મો છે. અથે તદપ્ય શક્તોસી ધર્તુ મઘોગમાશ્રિત સર્વકર્મ ફલ ત્યાગમ તથા કુરુ યથાત્મવાન. જે મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસા જ જ્ઞાનાદ ધ્યાન વિષ્યતે ધ્યાનાત્મકર્મ ફલ ત્યાગ સત્યાગાત નિરંતરમ. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે. અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મનો ફળનો ત્યાગ ચડિયાતો છે. કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. અદ્રેષ્ટા સર્વભૂતાના મૈત્રમ કરુણ એવ ચ નિર્મમો નિરંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દૃઢ નિશ્ચય મયંપિત મનોબુદ્ધિયો મદભક્તમ સ મે પ્રિય. જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે. તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, મારા અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. યસ્માંતો દિજતે લોકો લોકાનો દિજતે ચય હર્ષામ સભયો દેગે મુક્તો યસ ચ મે પ્રિય. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રાહત રહિત છે એ ભક્ત મને પ્રિય છે. થઈ ગયા ને 15 થઈ ગયા ને 15 પૂરા થયા. હવે લઈ લો મયુરભાઈ, એટલે 16 થી 20 બોલશે ત્યાં પૂરો થઈ જાય. 12મો છે. રોજે રોજ ગીતાજી તો વાંચવાના છે. હવે ગીતા તો વાંચી જ છે. હા, ભલે બોલે ગીત. સહજ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. માસી જો ને તું જમા માસી તો જોયા કરે. માસી ભજન ગાવું મને ક્યાં આવડે કે ગાવું ને ન કર. શરૂઆત કરે નહીં, સર્વ આરંભ પડો થાય. શરૂઆત કરે જ નહીં કાંઈ. યો ન અશ્યતે ન દ્વેષ્ટિ
ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમે પ્રિય જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ન કસાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. સમશત્રો ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં સમ છે અને આસક્તિ વિનાનો છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટ યેન કેનચિત અનિકેત સ્થિર મતિર ભક્તિર માનમે પ્રિયો નર. જે નિંદા સ્તુતિને સમાન સમજનાર મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. યે તુ ધર્મ્યામૃતમ ઇદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધા મત્પરમા ભક્તસ્તેતિવ મે પ્રિય. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશો અધ્યાય 12મા યોગનો નામનો 12મો અધ્યાય સમાપ્ત. કૃષ્ણાર્પણમસ્તુ. 20 શ્લોક છે.